અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે વિવિધ ખાતાઓના અધિકારીઓ તથા શાંતિ સમિતિના સભ્યો સાથે બેઠકનું આયોજન કરાયું હતું। આ બેઠકમાં આવનાર તહેવારો સારી રીતે ઉજવાય અને પ્રજાને અગવડ ન પડે તે હેતુસર તમામ ખાતાઓના અધિકારીઓને સૂચન અને ચર્ચાઓ કરી, જેમાં વસીમ ફળવાલા દ્વારા રોડ રસ્તાઓ મુદ્દે જે તે વિભાગમાં આવતા રોડ રસ્તાઓ વહેલી તકે બનાવવામાં આવે અને સમસ્યાઓનું નિરાકરણ લાવવા સૂચનો કર્યા હતા। જ્યારે સુરેશભાઈ પટેલ દ્વારા ગણેશ વિસર્જન મુદ્દે સૂચનો કર્યા। નઝમુદ્દીન શેખ દ્વારા રોડમાં ખાડાઓ વહેલા પુરાય તેવી અપીલ કરી। આ પ્રસંગે સરકારી તમામ એજન્સીઓના અધિકારીઓ, શહેર પોલીસ એ ડિવિઝન, અંકલેશ્વર બી ડિવિઝન, પોલીસ જીઆરડીસી પોલીસ, રૂરલ પોલીસ, અંકલેશ્વર નગરપાલિકા ચીફ ઓફિસર, માર્ગ મકાન વિભાગ, ગુજરાત વિદ્યુત બોર્ડ વિભાગ તથા શાંતિ સમિતિના સભ્યો પૈકી સુરેશભાઈ પટેલ, રામદેવભાઈ વસીમ ફળવાલા, બક્કો પટેલ, અમન પઠાણ, નઝમુદ્દીન શેખ, અશફાક બાગવાલા, ઇમ્તિયાઝ ધોણિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આજે ખાડાઓ અને ગણેશ વિસર્જન મુદ્દે વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી, જેમાં તમામ સંકલન સમિતિના માર્ગ અને મકાન વિભાગ હોય, જીબી હોય, નગરપાલિકા હોય, જિલ્લા પંચાયતના અધિકારીઓ તેમજ પોલીસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તેમાં રોડ રસ્તા મુદ્દે ખાસ ચર્ચા કરી હતી કે વહેલી તકે આ રોડ રસ્તાઓનું નિરાકરણ લાવવામાં આવે, જેથી નાગરિકોને પડતી અસુવિધાઓનું વહેલી તકે નિરાકરણ થાય અને આજે રસ્તાઓ પર ખાડાઓ પડ્યા છે અને ધૂળની ડમરીઓ જે ઉડે છે, જેનાથી પ્રજાને છુટકારો મળે, એ હેતુસર આજ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। સબડિવિઝનમાં સમાવેશ હાંસોડ અને અંકલેશ્વર તાલુકામાં શાંતિ સમિતિની મિટિંગ યોજવામાં આવી, જેથી આવનાર ગણેશ ચતુર્થી અને વિસર્જનનો તહેવાર છે શાંતિ અને હર્ષોલ્લાસથી મનાવવામાં આવે તે માટે બંને કમ્યુનિટી, હિન્દુ અને મુસ્લિમ, બધાને સાથે રાખી અને આયોજન કર્યું છે। સાથે તંત્રમાંથી મામલતદાર, પીડીઓ, પોલીસ તંત્ર, ડીવાયએસપી સાહેબ, નગરપાલિકા, જીઆઈડીસીનો સ્ટાફ તમામ હાજર છે અને વિસર્જનની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે અને લો એન્ડ ઓર્ડરના પણ કોઈ પ્રશ્ન થવાની સંભાવના હોય તો એ બાબતની પણ ચર્ચાઓ થઈ છે।